ચરણમાં પ્રાર્થના કરીએ છીએ. આપણે સંતોએ કાયમ છે ને સ્વામીની હામું જોવું. સ્વામીએ સત્સંગમાં જેમ જેમ કર્યું, જેમ જેમ કહ્યું એ પ્રમાણે આપણે કરવાનું રહેશે. તો ચોક્કસ એ દિવસ આવશે કે મહારાજની કૃપાથી આખા સત્સંગમાં ખૂબ વિખ્યાતિ વધશે. તો ભગવાન આપ સૌનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ. એના એક પાવન અવસરે સમસ્ત સંપ્રદાયની અંદર ત્યાગી દીક્ષાનો જે વિભાગ મહારાજે કર્યો છે એ અંતર્ગત આજે જ્યારે 14 જેટલા મુમુક્ષોને પાર્ષદોને સંતની દીક્ષાનું આજે સરસ મજાનું આયોજન થયું છે, ત્યારે આ પ્રસંગે નિજ મંદિરમાં વિરાજમાન ભગવાન શ્રી હરિ શ્રી લક્ષ્મી રીત અને પરંપરા પ્રમાણે ખૂબ સારા કાર્યો કરે એવી અમે હૃદયથી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. પૂર્વે સંતોએ કહ્યું તે પ્રમાણે આપ સૌ બહુ ભાગ્યશાળી છો કે તમને શ્રી શિક્ષાપત્રી લેખન અને આચાર્ય પદ સ્થાપનના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે દીક્ષા લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે શ્રી નવતમ સ્વામીજી, નિત્ય સ્વરૂપ સ્વામીજી, દેવપ્રસાદ સ્વામીજી, આપણા ડોક્ટર સંત સ્વામી, દેવ સ્વામી, હરજીવન સ્વામી વગેરે સંતો સૌ પધાર્યા છે. સત્સંગ ભૂષણ સ્વામી આદિક સંતોના માધ્યમથી, આનંદ સ્વામી વગેરે સંતોના માધ્યમથી આજે સંત દીક્ષા થઈ છે. એની અમે ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ જો આપણે બધા સાથે મળી અને બહુ એકદમ નિષ્ઠાથી, ઈમાનદારીથી સત્સંગમાં કાર્ય કરીશું ને તો એ દિવસ દૂર નથી કે મહારાજ અને પરમહંસોનું વચન કે આખા વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો જય જયકાર થાય. આપણે સાથે મળીને એ કરવાનું છે. હવે વિશેષમાં આપણે દેવ દર્શન